ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે દેવગઢ બારિયા નગરપાલિકાના 6 સભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે। પક્ષના આદેશ વિરુદ્ધ મતદાન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા આ સભ્યોએ 17 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પક્ષના વ્હીપ વિરુદ્ધ મતદાન કર્યું। આ મતદાન પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના સંદર્ભમાં હતું। રાજ્યના ઉચ્ચ અધિકારીએ આ મામલાની નોંધ લીધા બાદ 6 સભ્યોને નગરપાલિકાના સભ્ય પદ માટે અયોગ્ય ઠરાવવાનો આદેશ જાહેર કર્યો। દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલે જણાવ્યું, ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યોએ પક્ષના વ્હીપ વિરુદ્ધ જઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। આ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કર્યું હતું। શિસ્તભંગના પગલા રૂપે આ 6 સભ્યોને તેમના સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે। પ્રમુખ કલાલે જણાવ્યું કે આ નિર્ણયથી સંગઠન અને શિસ્ત સર્વોપરી છે તે સાબિત થાય છે। ધર્મેશભાઈ કલાલે આ પ્રક્રિયામાં માર્ગદર્શન પૂરું પાડવા બદલ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાનો આભાર વ્યક્ત કર્યો। નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે રાજકીય જીવનમાં ભારતીય જનતા પાર્ટી અને તેની વિચારધારા પ્રત્યે વફાદાર રહેવું હિતકારી છે। આ નિર્ણય દ્વારા પક્ષે બળવાખોરી કરનાર તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીના 6 જેટલા બળવાખોર સદસ્યો નગરપાલિકા સભ્ય પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તે બાબતે આપ શું કહેશો? હા, આજરોજ જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમાં અમારા દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે વિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી। અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે, જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। અને આ સમગ્ર લડાઈમાં અમારા દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું। એમને પાર્ટી પ્રતિનો પ્રેમ અને જે એમને યથાર્થ મહેનત અમારી સાથે કદમથી કદમ મિલાઈ અને કરી છે અને આ જ્યારે અમને રિઝલ્ટ મળ્યું છે તો અમને ગર્વ અનુભવીએ છીએ કે પાર્ટી જો હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જ અને એની વિચારધારા સાથે જ રહેવામાં ફાયદો છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા।